સમૂહલગ્નમાં એનએસજી કમાન્ડો અને આશાસ્પદ યુવાન યુવતીઓ સહિત 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા. સમૂહલગ્નમાં હાજરી આપનાર આમંત્રિત મહેમાન અને દાતાઓનું શબ્દ અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરાયું. સમૂહલગ્નમાં જોડાનાર કન્યાઓને સોના ચાંદી ફર્નિચર સહિત 54 પ્રકારની ઘર વપરાશની ચીજ વસ્તુઓનું કરિયાવર ભેટ અપાયું. 9 દંપતીઓની બૌદ્ધ રીત રિવાજ પ્રમાણે કરાયેલ લગ્ન વિધિમાં ગૃહસ્થ જીવન પાલન અને સંસ્કાર ટકાવી રાખવા ઉદ્દેશ અપાયો. કન્યાની વિદાય વખતે કન્યા તેના માતા પિતા પરિવાર વચ્ચે ભાવુકતર દ્રશ્યો જોવા મળ્યા. સંયુક્ત સેવા અને બૌદ્ધ લગ્ન સમિતિ, માતા રમાબાઈ મહિલા મંડળ, તાલુકા અને શહેરના કાર્યકરો સમૂહ લગ્નમાં તન મન ધનથી સેવા આપી. રિપોર્ટ નરેશ રાવલિયા, કિશોર. મારું નામ માકડિયા કિશોર છે. હું આજે જે કેશોદમાં સમૂહ લગ્ન સમિતિ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું એમાં જોડાયો છું. હાલ હું દેશની સેવા અર્થે સેવા બજાવું છું, દેશના સુરક્ષા માટે. અને આવા કાર્યો સમાજમાં અવારનવાર થતા રહેવા જોઈએ, જેનાથી આપણા સમાજના દરેક યુવાનો યુવતીઓ આવા સમૂહ કાર્યોમાં જોડાય અને આપણા સમાજને આર્થિક અને બધી રીતે ફાયદો થાય અને સહાયતા મળી રહે.